Good morning, friends. Limitations of effective listening. Advantages જોયા બાદ limitations એટલે મર્યાદાઓ. We can overcome many of our defects in listening by making efforts. Is useful to know that prevents people from listening efficiently. Limitations of listening are as follows. આપણે પ્રયત્ન કરીએ તો આપણે જે સાંભળવાની પ્રક્રિયા છે તેની અંદર ઉદ્ભવતા પ્રશ્નોને આપણે નિવારી શકીએ. દરેક લોકો માટે આ ઉપયોગી છે. ડિસ્ટ્રેક્શન ઓફ યોર માઇન્ડ. સૌથી પહેલી બાબત છે ડિસ્ટ્રેક્શન ઓફ યોર માઇન્ડ. આપણા મગજની અંદર જે ડિસ્ટ્રેક્શન્સ આવે એટલે કે આપણે જ્યારે સાંભળતા હોઈએ ત્યારે આપણું ધ્યાન બીજી બાબતો તરફ જાય તે સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. બીજી બાબતો તરફ આપણું ધ્યાન કેન્દ્રિત થાય જ્યારે સ્પીકર બોલતો હોય ત્યારે આપણે અન્ય બાબત ઉપર ધ્યાન સામાન્ય રીતના કેવી રીતના કેન્દ્રિત થાય, બીજી કોઈ બાબતનો અવાજ જે છે રેગ્યુલર વોઇસ કરતાં વધુ આવતો હોય તો આના કારણે આપણે જે છે ડિસ્ટ્રેક્શન્સ થતું હોય છે આપણા માઇન્ડનું. તો અહીંયા પ્રશ્ન ઊભો થાય છે, જો આપણે આપણા માઇન્ડનું ડિસ્ટ્રેક્શન્સ ન થવા દઈએ તો આ એક લિસનિંગની અંદર ઉદ્ભવતો પ્રશ્ન જે છે એ ન થાય. અહીંયા આપણે એક ઉદાહરણ પણ આપેલું છે. સેલ્ફ કંટ્રોલ જો રાખવામાં આવે તો આપણે આપણા માઇન્ડની જે ડિસ્ટ્રેક્શનની પ્રોસેસ થાય છે એ થતી અટકી જાય. પ્લાનિંગ રિપ્લાય. મોટાભાગના કેસીસની અંદર મોસ્ટ ઓફ ધ કેસીસ ધ લિસનર માઇન્ડ ઇઝ બિઝી પ્લાનિંગ વોટ ટુ સે વેન ધ સ્પીકર સ્ટોપ. સામાન્ય રીતના જ્યારે સ્પીકર બોલતો હોય ત્યારે આપણે એવો જ વિચાર કરતા હોય કે જ્યારે આપણો બોલવાનો ટર્ન આવશે, આપણો બોલવાનો વારો આવશે, એટલે કે આપણે જવાબ દેવાનો વારો આવશે ત્યારે આપણે શું કરશું. તો આ વસ્તુનો વિચાર કરવામાં સ્પીકર શું બોલે છે તે પૂરતું ધ્યાન આપણે આપી શકતા નથી. 50% 60% જ સાંભળીએ, જેથી કરીને આપણે પૂરતી યોજના એટલે પ્રોપર પ્લાનિંગ કરી નથી શકતા. અહીં આપણે એવું કરવું જોઈએ કે સૌથી પહેલાં બધી વાતને સરખી રીતના સાંભળી લેવી જોઈએ. ત્યારબાદ આપણે જે કાંઈ આર્ગ્યુમેન્ટ્સ એટલે કે દલીલો કરવાની છે, ક્વેશ્ચન પૂછવાના છે, તે બધી વસ્તુ આપણે તૈયાર પછી કરવી જોઈએ. સાંભળવાના સમયે ફક્ત સાંભળવું જ જોઈએ. લેક ઓફ ઇન્ટરેસ્ટ. ઘણીવાર અમુક સ્પીકરની વાતોમાં આપણું પૂરતું ધ્યાન હોતું નથી. આપણે પૂરતી બાબતોમાં કોન્સન્ટ્રેટ કરતા નથી, સાંભળતા નથી, કારણ કે આપણને તેની વાતમાં થોડોક ઓછો રસ હોય છે. સ્પીકર પ્રત્યે આપણા મગજમાં થોડીક લઘુતા ગ્રંથિ હોય છે. પરંતુ સ્પીકર જે કોમ્યુનિકેશન કરે તેમાં જો તમે ઇન્ટરેસ્ટ કેળવો તો તે શું કહેવા માંગે છે તે બધી જ વસ્તુ આપણે જાણી શકતા હોય છે. એવોઇડિંગ વોટ ઇઝ ડિફિકલ્ટ. હવે સામાન્ય રીતના દરેક વ્યક્તિ એવું કરતા હોય કે જે સરળ બાબતો હોય, જે સરળ શબ્દો હોય તે સીધી રીતના સમજી લે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સોરી આ એક શબ્દ છે. સોરી એટલે કોઈ વ્યક્તિની આપણે દિલગીરી વ્યક્ત કરવી, માફી માંગવી એમ. સોરીની જગ્યાએ એપોલોજાઇઝ જો બોલવામાં આવે તો આ શબ્દને આપણે સાંભળતા નથી, આપણને ડિફિકલ્ટ લાગે છે, અઘરો લાગે છે, તો આપણે એપોલોજાઇઝની જગ્યાએ સોરી પ્રિફર કરીએ છીએ. એવી જ રીતના ઘણા સિનોનિમ સમાનાર્થી શબ્દો હોય છે, વિરોધાર્થી શબ્દો હોય છે. આમાં આપણે આપણી માતૃભાષાને આધારે જે શબ્દ આપણને સરળ લાગે તે જ શબ્દ પ્રત્યે આપણે સાંભળવાનો એપ્રોચ રાખીએ છીએ. દરેક વાક્યની અંદર અહીં આપણે ઉદાહરણ આપેલા જ છે. એક્સેસિવ નોટ ટેકિંગ. હવે જ્યારે સ્પીકર બોલતો હોય ત્યારે વધુ ને વધુ વસ્તુ સમજવાના હેતુથી આપણે લખ્યા જ કરીએ નોટ ટેકિંગ. તો ઘણીવાર સ્પીકર વધારે ફાસ્ટ શબ્દ બોલી જાય છે અને જે આપણે લખી નથી શકતા, તો એને કારણે એવું થયા કરે કે કોઈ વાક્ય લખવાનું રહી જાય તો એની પછીના વાક્યમાં આપણે પૂરતું ધ્યાન નથી આપી શકતા. એટલે સાંભળવાનો જે કાર્ય કરતા હોય ત્યારે લખવાની જે અમુક મુખ્ય મુદ્દા હોય, વાક્યનો જે હાર્દ હોય, વાક્યનો જે મેઇન પોઈન્ટ હોય એ લખો અને બાકી સાંભળવામાં કોન્સન્ટ્રેટ કરો તો વાંધો આવતો નથી એમ. મીટિંગની અંદર, કોઈ લેક્ચરની અંદર જ્યારે આપણે નોટ્સ તૈયાર કરવાની હોય ત્યારે ફાઇનલી આપણે જે નોટ્સ તૈયાર કરવાની છે તે આપણે મીટિંગની અંદર જે કંઈ અમુક મુદ્દાઓ બોલવામાં આવ્યા હોય, પરંતુ એ મુદ્દાની બદલે આપણે આખું વાક્ય લખવા જઈએ ત્યારે આવા પ્રશ્ન જે છે એ ઊભા થતા હોય છે. ઇમોશનલ બ્લોક્સ.
મોટાભાગના લોકો જે છે એ ડીપ સ્પોટ્સ હોય છે, એટલે કે ઇમોશનલ બ્લોક્સ હોય છે. એવી ટેન્ડન્સી હોય છે કે ભાઈ જે વ્યક્તિ બોલે છે એ કમ્ફર્ટેબલી નથી બોલતો. વ્યક્તિ જે બોલે છે તેના વાક્યો આપણને પ્રોપર રીતના સમજાતા નથી. તો આ વસ્તુને પ્રિવેન્ટ કરવા માટે આપણે સિમ્પલી ઇનડેપ્થ સાંભળવું જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારના ઇસ્યુઝ ન થાય. અમુક વાર એવું થતું હોય કે કોઈ વ્યક્તિ જે છે જે વાત કરતા હોય તે વાત થોડીક ગંભીર હોય, તો ગંભીર વાત જે છે આપણી સાંભળવાની તૈયારી ન હોય, તો આ સમયે જે આપણે સાંભળવામાં વિક્ષેપ ઊભો થાય છે, લિસનિંગમાં જે પ્રોબ્લેમ્સ એરાઇઝ થાય છે, એને આપણે ઇમોશનલ બ્લોક્સ તરીકે ઓળખીએ છીએ. સમ ઓફ ધી ડિસ્ક્રિપ્શન that we do not accept to hear, that is called emotional blocks. For example, if any person explain us about the death of any our close relative, at that time we do not want to hear it. This is because of our emotions with the person who died. Impatience. જ્યારે આપણને વાત સમજાવવામાં આવતી હોય છે, જ્યારે આપણે વાત સાંભળતા હોઈએ છીએ, એ સમયે આપણે પેશન્સ એટલે કે શાંતિ નથી જાળવતા. જો શાંતિ જાળવતા હોય તો આપણે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ ઊભા થશે નહીં અને સરળતાથી એક ચિત્તે વસ્તુ જે છે આપણે શાંતિથી સાંભળી શકતા હોઈએ છીએ. અને જ્યારે આપણને આન્સર, પ્રશ્નોના જવાબ પૂછવામાં આવે ત્યારે આપણે સરળતાથી જવાબ પણ આપી શકીએ છીએ. પુઅર હેલ્થ. ઘણીવાર એવું થાય કે જ્યારે આપણને લિસનિંગ કરવાનું થાય ત્યારે આપણી હેલ્થ, આપણી જે તબિયત જે છે તે સારી નથી હોતી. એને કારણે આપણામાં થોડીક લેઝીનેસ આવે છે, રૂડનેસ આપણામાં થોડીક આવે છે. આપણું બોડી લેંગ્વેજ જે છે એ પુઅર હોય છે, આપણે સાંભળવા માટે તૈયાર નથી હોતા. એનું કારણ છે કે ભાઈ આપણું બોડી જે છે આપણને પરમિટ નથી કરતું કે આપણે 100% અટેન્શન આપીએ. Personal anxiety. If you have some serious personal worry or anxiety, તમે કંઈક વસ્તુથી ચિંતિત હો. For example, when you are going to attend a lecture and you reach 10 minutes late into the lecture and the speaker in the front of other listeners say you that please keep in your mind that time is money and you have missed it things today. At that time we are afraid of the person who is the speaker, and in the whole session we are not making full concentration because we feel that the person has misguided us and person has insulted us. જ્યારે કોઈ વ્યક્તિ સ્પીકર બોલતો હોય છે ત્યારે આપણે તેના પ્રવચનને, ભાષણને સાંભળવા માટે થોડાક મોડા પહોંચીએ અને એ વ્યક્તિ જાહેરમાં આપણું અપમાન કરી નાખે તો આખા પ્રવચન દરમિયાન આપણને આ પ્રશ્ન સતાવતો રહેતો હોય છે, એટલે આપણે વાત સરખી રીતના સાંભળી નથી શકતા. એક્સટર્નલ નોઇઝ એન્ડ ડિસ્ટર્બન્સ. જ્યારે આપણે વાત સાંભળતા હોઈએ છીએ, કોઈનો લેક્ચર આપણે સાંભળતા હોય તો બહારના વાતાવરણમાંથી જોરથી અન્ય અવાજો આવતા હોય, કોઈ જગ્યાએ કંઈક કટિંગના અવાજ આવતા હોય, કોઈ જગ્યાએ મ્યુઝિકના અવાજ આવતા હોય, તો એના કારણે જે રેગ્યુલર આપણે સાંભળવાનું છે તેમાં આપણે ફૂલ કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. તો એના કારણે ઘણીવાર પ્રશ્નો પણ જે છે ઉદ્ભવતા હોય છે. તો આ બધી લિમિટેશન્સ હતી લિસનિંગની અંદર. જે કાંઈ બધી લિમિટેશન્સ, જે કાંઈ મર્યાદાઓ હતી તે બધી મર્યાદાઓ હતી. આ મર્યાદા જે છે એને આપણે નિવારવી હોય તો આપણે લિસનિંગ જે છે એની અંદર જે કંઈ ધ્યાનમાં રાખવાની બાબતો હોય એને આપણે ગાઈડલાઇન્સ ફોર ઇફેક્ટિવ લિસનિંગ તરીકે કન્સિડર કરીએ છીએ. તમને પેજ નંબર 19 અને પેજ નંબર 20ની અંદર આ વસ્તુ જે છે અહીંયા આગળ 8 થી 10 જુદા જુદા પોઈન્ટની અંદર આપેલી છે. સ્ટોપ ટોકિંગ. પહેલી બાબત એની અંદર બી અટેન્ટિવ, મેક સ્પીકર ફીલ ઇમ્પોર્ટન્ટ. ચાલુ પ્રવચન દરમિયાન આપણી વાત જે છે ટાળવી જોઈએ. પુટ ધ સ્પીકર એટ ઇઝ, ક્રિએટ અ પોઝિટિવ એટમોસ્ફિયર થ્રુ ધ બોડી લેંગ્વેજ. Non-verbal behavior must show that you are interested, that the speaker must see.
હવે ખોટી જે વાતો થતી હોય તે આપણે ટાળીએ. સાથે સાથે સ્પીકર જે છે તેની વાતને પૂરતું ધ્યાન આપીને એવું હકારાત્મક વાતાવરણ ઊભું કરીને આપણે એવા પ્રયત્ન કરીએ કે વાત સંપૂર્ણ આપણને સમજાય જ છે અને આપણે એની અંદર વાતની અંદર ઓતપ્રોત થવાનો પ્રયત્ન કરીએ. બી પેશન્ટ, શાંતિ જાળવવી જોઈએ. ચાલુ વાત દરમિયાન કોઈ પણ એવી મિસચીફ, એવા તોફાન, એવી ખોટી બાબતો રજૂ ન કરવી જોઈએ અથવા એવી ખોટી કોમેન્ટ્સ ન કરવી જોઈએ જેથી કરીને આપણે પણ ડિસ્ટર્બ થાય અને અન્ય શ્રોતાઓ પણ ડિસ્ટર્બ થાય. ટુ શો દેટ યુ આર લિસનિંગ, તમે સાંભળો જ છો એ વસ્તુને દેખાડવા માટે યુઝિંગ encouraging non committal expression like I see, oh, okay, yes, yes. જ્યારે સ્પીકર બોલતા હોય ત્યારે વચ્ચે આવા શબ્દો વારંવાર ઉચ્ચારણ કરવાથી આપણે પ્રોપરલી સાંભળી નથી શકતા, અથવા તો જો આવા બધા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ તો જો આપણને વારંવાર સમજાતું હોય તો જ આપણે આવા બધા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. નોડિંગ ધ હેડ, the speaker is speaking at that time. If you are nodding your head at that time, the speaker feel confident that you are getting all the things what he or she would like to inform you. So when the speaker is speaking at that time, you must have to nod your head. If you are getting at that time, you must have to nod your head. Invitation to say much more, tell me about it. When the speaker is speaking at that time, if you are getting at that time, you have to inform him that tell me more about it. તો ઘણીવાર સ્પીકર જે છે બોલતા હોય ત્યારે આપણે એ વાતને સમજતા હોય, આપણને એ વાતની અંદર રસ કેળવાતો હોય તો આપણે સ્પીકરને આ વસ્તુ વિશે વધુ માહિતી આપવા માટે ઉત્સાહિત કરી શકીએ છીએ. If the speaker has many things to say, write down the main points. મુખ્ય મુદ્દા જ આપણે લખવા જોઈએ. બધી વસ્તુ લખવા બેસીએ તો આપણે પૂરતું યાદ નથી રાખી શકતા. ક્વોન્ટમ ઓફ ફિઝિક્સ એવું કહે છે કે 1 કલાકના સેશનમાંથી માત્ર આપણે 35 મિનિટની બાબતો જ આપણા મગજમાં એકસાથે રાખી શકતા હોય. જો આપણે પૂરતું ધ્યાન આપ્યું હોય તો 35 મિનિટમાંથી 45 મિનિટમાં આપણે કન્વર્ઝન કરી શકતા હોઈએ છીએ. તો પૂરતું સાંભળવું જોઈએ. Do not create to allow distraction. Some important ground rules are. ડિસ્ટ્રેક્શન્સ એટલે કે અવરોધો ઘટાડવા માટે તમારે ડુ નોટ ઇન્ટરપ્ટિવ, વારંવાર અધવચ્ચે પ્રશ્ન ન પૂછવા જોઈએ. ડુ નોટ ગીવ એડવાઇસ, સ્પીકરને વચ્ચે સલાહ સૂચન કરવા ન જોઈએ. ખોટા ક્વેશ્ચન ઊભા ન કરવા જોઈએ અને ખોટા કન્વર્સેશન, ખોટી વાતચીત વચ્ચે ન કરવી જોઈએ. જ્યારે સ્પીકર બોલતો હોય ત્યારે એને ક્રિટિસાઇઝ એટલે એની ટીકા ન કરવી જોઈએ. કીપ અવર ટેમ્પર, આપણો મગજ જે છે શાંત રાખવો જોઈએ અને સ્પીકર જે બોલે છે તે વસ્તુ એ સમયે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હા, આપણા માઇન્ડની અંદર કોઈ પણ પ્રશ્ન થાય તો સેશન પૂર્ણ થાય ત્યાં સુધી આપણે અધવચ્ચે તેને રોકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. લિસન બિટવીન ધી લાઇન, હવે એક લાઇન અને બીજી લાઇન વચ્ચેનો જે ગેપ છે, બીજી લાઇન સાંભળતી વખતે પહેલી લાઇન શું પૂર્ણ કરવામાં આવી હતી, શું કમ્પ્લીટ કરવામાં આવી હતી, તે આપણે આપણા મગજની અંદર રાખવું જોઈએ. તો જ એની પછીની લાઇન જે છે આપણને ઇઝીલી સમજાઈ શકે છે. આસ્ક ક્વેશ્ચન ઓનલી આફ્ટર ધ સ્પીકર બિગિન્સ ટુ ફીલ મોર કમ્ફર્ટેબલ એન્ડ ઓનલી ગેટ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ. જે સ્પીકર જે છે તે પોતાની વાતમાં કોન્ફિડન્ટ થઈ જાય, પોતાની વાત તેને એવું લાગવા માંડે કે હવે આગળની વાત કરી શકાય એમ છે, ત્યાં સુધી તેને ખોટા ક્વેશ્ચન્સ જે છે પૂછવાનો છે. અધરવાઇઝ એવું પણ કરી શકાય, જ્યારે સ્પીકર આપણને એમ કે એની ક્વેશ્ચન્સ ઇન માય વોલ સેશન, ત્યારે જ આપણે તેને પ્રશ્ન પૂછવા જોઈએ. કીપ એન ઓપન માઇન્ડ, ડુ નોટ જમ્પ કન્ક્લુઝન. આખી વાત પહેલેથી છેલ્લે સુધી સંપૂર્ણ રીતના સાંભળવી જોઈએ. સીધું એવું ન કરવું જોઈએ કે આપણે કન્ક્લુઝન તરફ આવી જાય, આ વાત આમ કહેવા માંગે છે તેવું આપણે આપણી જાતે જો વિચાર કરી લઈએ તો વાતની અંદર ખરેખર કંઈક બીજી વસ્તુ હોય અને આપણે વિચારતા હોય એની અંદર કંઈક અલગ વસ્તુ. ધ પાવર ઓફ લિસનર ઇઝ વેરી સેન્સિટિવ સ્કિલ. કોઈ પણ વ્યક્તિ જે શ્રોતા છે, જે સાંભળવાવાળો વ્યક્તિ છે, તે વાતને પૂરી રીતના સાંભળે. ફોર એક્ઝામ્પલ, પ્રેસ રિપોર્ટર છે તે કોઈ વ્યક્તિની વાતને પહેલાંના સમયગાળાની અંદર જે કાંઈ સ્પીકર બોલતા
તે પોતાની મેમરીની અંદર ફિટ કરી અને પછી તે ન્યૂઝપેપરની અંદર છાપતા. આધુનિક સમયગાળાની અંદર બધી વસ્તુનું રેકોર્ડિંગ થતું હોય એટલે જો લિસનિંગ કરવામાં કોઈ પણ પ્રકારનું એરર રહી ગયું હોય તો એને સુધારી શકાય. તો જ્યારે આવા ઉપકરણો નહોતા ત્યારે વસ્તુ ખૂબ આતુરતાથી અને ખૂબ જ યોગ્ય રીતના સાંભળવામાં આવતી, તેની ગાઈડલાઇન્સ આપણે જોઈ.